વિદ્યાર્થીઓ આજે આપણે દાખલા નંબર 15 જોઈએ. મારી પાસે ₹1, ₹2 અને ₹5 ના મૂલ્યવાળા કુલ ₹300 ના સિક્કા છે. ત્રણ પ્રકારના સિક્કા છે, ખાસ સમજો. દાખલો ખૂબ મોટો છે, થોડો લેન્ધી છે, એટલે ધ્યાન આપજો. ₹1 નો સિક્કો, ₹2 ના સિક્કા અને 5 આ ત્રણની કિંમતના સિક્કા છે. ₹1 ની, 2 ની અને 5 ની. કેટલા છે? તો કે ₹300 ના સિક્કા છે. આવા કુલ ભેગા કરીએ એટલે ₹300 થાય છે. રકમ ખાસ સમજજો. ₹2 ના સિક્કાની સંખ્યા ₹5 ના સિક્કા કરતા 3 ગણી છે. આપણને રકમ એવું કીધું છે કે ₹2 ના મારી પાસે જેટલા સિક્કા છે એની સંખ્યા કેટલી છે? તો કે ₹5 ના જેટલા સિક્કા છે એના કરતા 3 ગણા છે. સમજો બરોબર. 3 ગણા એટલે એને ગુણ્યા 3 ગણા. બરોબર? જો સિક્કાની કુલ સંખ્યા 160 હોય તો દરેકના મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધો. આપણને એક પણ પ્રકારના રકમના સિક્કાઓની ખબર નથી તો આપણે શોધવા પડશે. ત્રણેય ધારમાંથી આપણે શરૂઆત કરીએ. દાખલા તરીકે ધારો કે મારી પાસે ₹5 ના સિક્કાની સંખ્યા x છે. સૌથી મોટી સંખ્યા આપણે ધારીએ ₹5 નો સિક્કો આ ત્રણેયમાં મોટો કહેવાય ને, 1, 2 અને 5 એટલે આપણે એને ધારીએ છીએ કે 5 ના સિક્કાની સંખ્યા x છે. ખબર નથી આપણને એટલે કેટલી છે? x. હવે મારી પાસે ના ₹2 ના સિક્કા એ કેટલા છે? તો આપણે હમણાં જ વાત કરી કે 5 ના સિક્કા કરતા 3 ગણા છે. એટલે કે 5 ના સિક્કા કરતા 3 ગણા વધારે છે. આ રીતે આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. મારી પાસેના ₹2 ના સિક્કાની સંખ્યા કેટલી થશે? તો કે 3 ગણી થશે. એટલે આપણે કેટલા આવશે? અહીંયા x ધાર્યા તો કેટલા આવશે? 3x. આ સમીકરણ ખાસ સમજતા જજો. એક એક લીટીમાંથી એક એક વાક્ય મુજબ સમીકરણ બનતું જશે. હવે મારી પાસે ₹5 ના, ₹2 ના અને ₹1 ના કુલ 160 સિક્કાઓ છે. 5 ના, 2 ના અને ₹1 ના કુલ કેટલા સિક્કા છે? 160. મારી પાસે ₹1 ના સિક્કાની સંખ્યા, હવે ₹1 ના સિક્કાની સંખ્યા કેટલી છે? દાખલા તરીકે આપણને કુલ કીધા હતા 160, એમાંથી આપણે બાદ કરવા પડશે ને બાકીના, એટલે માઈનસ કેટલા કરવા પડશે? તો કે આપણને 5 ના સિક્કા કેટલા છે એ ખબર નથી એટલે કે x પ્લસ આપણે હમણાં જ 2 ના સિક્કા એના કરતા 3 ગણા છે એવું જોયું એટલે કે પ્લસ 3x બરાબર આ પ્લસ 3x કરીએ x પ્લસ 3x x માં 1x માં 3x ઉમેરીએ એટલે કેટલા થશે અહીંયા? તો કે 4x. એ આપણે 160 માંથી બાદ કરવા પડશે. જે સમીકરણ આગળ વધારીશું આપણે આપણા સમીકરણને ત્યારે ગણતરીમાં ધ્યાનમાં લેશું. તો હવે આપણી પાસે નવા સિક્કાઓની કિંમત કેટલી થશે? તો કે મારી પાસે સિક્કાઓની નવી કિંમત ₹5 ના સિક્કાની કિંમત ખબર નહોતી એટલે 5 ગુણ્યા x બરાબર કેટલી થશે? ₹5 ના સિક્કાઓ 5x. એવી જ રીતે ₹2 ના સિક્કાઓની કિંમત આપણે હમણાં જ ગણતરી કરી 2 ગુણ્યા 3 ગણા છે. 2 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 6 એટલે કે 6x. અને એવી જ રીતે આપણે હમણાં ₹1 ના સિક્કાનું લેવું કે ₹1 ના સિક્કાની કિંમત 1 ગુણ્યા આપણે જે સાદું રૂપ આપ્યું 160 - 4x સાદું રૂપ એટલે કે 160 ગુણ્યા 1 એની સાથે ગુણાકાર કરીએ 160 ગુણ્યા 1 એક સાથે ગુણાકાર કરીએ તો એ જ રકમ આવે ને 160 - 4x. હવે આ બધા સિક્કાઓની કિંમત આપણને કુલ કિંમત ₹300 આપેલી છે. તો આપણે રકમ મુજબ આગળ વધીએ. આપણું નવું સમીકરણ આવું બનશે કે 5x + 6x બરાબર આપણે 1 ના સિક્કાઓ હતા એટલે કે 160 - 4x બરાબર 300. 300 ને ધ્યાનમાં લઈએ આપણે અહીંયા એટલે કે સાદું રૂપ આપીએ 5x + 6x બરાબર 160 - 4x બરાબર 300. અહીંયા સરખે સરખા પદોનો આપણે સરવાળો કરીએ એટલે કે 5x + 6x કેટલા થશે? 5 ને 6 ઉમેરીએ તો 11x. માંથી આપણે સૌપ્રથમ -4x છે એ શું કરવું પડશે? તો કે બાદ કરવા પડશે -4x પ્લસ આ 160 છે એને હું એના પછી લખું છું
160 બરાબર 300. હવે આપણે બાદબાકી આપણે આપીએ 11x માંથી 4x 11 કેવા છે પ્લસ 4 કેવા છે માઈનસ, તો બાદબાકી થશે ને, એટલે 11 માંથી 4 બાદ કરીએ તો કેટલા થશે 7x. હવે આપણે આગળ જે દાખલાઓ ગણ્યા છે એમાં સાદુરૂપ આપ્યા છે 160 પ્લસ છે બરાબર ની પેલી બાજુ લઈ જાય આપણે તો 300 માંથી 160 બાદ કરવા પડશે ને, 300 માંથી 160 આપણે અહીંયા બાદ કરીએ તો કે આપણે અહીં શૂન્ય નું શૂન્ય, અહીં દસકો લઈ, અહીંયા 10 10 માંથી 6 જાય તો 4 અને 2 માંથી 1 જાય તો 1, એટલે કેટલા આવ્યા 140. તો 300 છે એ બાદ કરીએ આપણે 300 માઈનસ 160 એટલે કેટલા આવશે 140. આપણને ખ્યાલ જ છે કે આ 7 અને x નો સંબંધ ગુણાકારનો છે, બરાબરની સામેની બાજુ જાય તો કેવા થઈ જશે ભાગાકાર, એટલે x બરાબર 140 ભાગ્યા 7. તો 140 ભાગ્યા આપણે 7 કરીએ છેદ ઉડાડીએ એના તો 7 એકો 7 અને 7 દુ 14, આમ છેદું છે ને એટલે 0 અને ભાગમાં પણ 0 મૂકીએ છીએ આપણે, એટલે કે 20 વધે છે તો આપણે આ છેદ ઉડાડીએ 7 દુ 14 એટલે કેટલા મળ્યા આપણને x ની કિંમત 20. આપણે જે સંખ્યા ધારી હતી એ મળી ગઈ x બરાબર. હવે આપણે એને રકમમાં એપ્લાય કરીએ, આપણે એને રકમમાં એપ્લાય કરીએ. દાખલા તરીકે રૂપિયા 5 ના સિક્કા આપણે x ધાર્યા તો x બરાબર આપણે હમણાં જ શોધ્યા કેટલા આવ્યા તો કે x બરાબર 20. બીજા સિક્કા છે ને તો કે 2 રૂપિયાના, રૂપિયા 2 ના સિક્કા બરાબર કેટલા છે તો કે 3x એટલે કે 3 ગુણ્યા 20, 20 તરી કેટલા થશે 60. અને એની રીતે 1 રૂપિયાના સિક્કાની વાત આપણે હતી 160 માઈનસ 4x એટલે કે 160 માંથી 4 ગુણ્યા 20, x ની કિંમત 20 છે ને, 20 ચોકો કેટલા થશે 80. તો 160 માંથી 80 બાદ કરીએ એટલે 80 થાય. તો આમ આપણને 5 રૂપિયાના સિક્કાઓ 20, 2 રૂપિયાના સિક્કાઓ 60 અને 1 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 80 મળે છે. વિદ્યાર્થીઓ દાખલા નંબર 16 તરફ આગળ વધીએ. એક નિબંધ સ્પર્ધાના આયોજકોએ પ્રત્યેક વિજેતાને રૂપિયા 100 તથા વિજયી ન બનનારા દરેક સ્પર્ધકને, વિજયી ન બનનારા એટલે હારી છૂટેલા જીતા નથી એવા, રૂપિયા 25 નો પુરસ્કાર આપવાનું નક્કી કરેલું છે. જે જીતા છે એને રૂપિયા 100 તથા જે જીતેલા નથી એટલે કે હારેલા છે એને નંબર નથી આવેલો એવા વિદ્યાર્થીઓને 25 રૂપિયા ઇનામ આપવાનું નક્કી કરેલું છે. જો પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે કુલ રકમ રૂપિયા 3000 હોય, બેયના ભેગા થઈ બંને સ્પર્ધકોના જીતેલા અને ન જીતેલા નંબર આવ્યા હોય અને ન આવ્યા હોય એવા બંનેના 3000 રૂપિયા અને કુલ 63 સ્પર્ધકોમાંથી એ સ્પર્ધકોની સંખ્યા આપણે શોધવાની છે. દાખલામાં આગળ વધીએ. ધારો કે વિજેતા સ્પર્ધકોની સંખ્યા x છે, આપણને ખબર નથી એટલે x સંખ્યા આપણે ધારીશું. હવે સ્પર્ધકોની કુલ સંખ્યા આપણને આપી છે રકમમાં, કેટલી આપી છે 63 એટલે કે 63 છે. વિજયી ન બનનારા એટલે બાદ કરવા પડશે જે જીતા છે એમાંથી એવા સ્પર્ધકોની સંખ્યા તો કે 63 માઈનસ x. ખાસ ધ્યાન રાખજો આ સમીકરણમાં જે સ્પર્ધકોની કુલ સંખ્યા હતી 63, હવે એમાંથી જે વિજેતા છે એ બાદ કરવા પડે એટલે કે 63 માઈનસ x થશે. હવે વિજેતા સ્પર્ધકો છે એને 100 રૂપિયા પુરસ્કાર મળે છે. તો વિજેતા સ્પર્ધક વચ્ચે કુલ રકમ કેટલી વેચાય છે તો કે આપણને એ કેટલા વ્યક્તિઓ છે એ નથી ખબર, એટલે કે x ગુણ્યા 100 એટલે કે 100 ગુણ્યા x એટલે કેટલા થશે 100x રૂપિયા. હવે વિજયી ન બનનાર દરેક સ્પર્ધકને 25 રૂપિયા પુરસ્કાર અપાય છે તો આપણે એનો હિસાબ કરવો પડશે. વિજયી ન બનનારા વચ્ચે વેચાતી કુલ રકમ એટલે કે 25 કૌંસમાં 63 માઈનસ x 25 રૂપિયા આપે છે અને સંખ્યા કઈ હતી તો કે 63 માઈનસ x. જો જરા ખાસ સાદુરૂપ આપીએ છીએ ધ્યાન આપજો. સૌપ્રથમ શું કરવું પડશે તો કે 25 નો 63 સાથે ગુણાકાર કરવો પડે. 25 ગુણ્યા 63 નો ગુણાકાર કરીએ એકમ દશક નું 0, 6 પંચા 30 નું 0 વધી પડી 3, 6 દુ 12 ને 3 15. એવી જ રીતે
5 તેરી 15 નો પાંચડો વધી પડી 1 3 દુ 6 ને 1 7 એટલે 5 ના 5 7 ના 7 5 ના 5 અને 1 ના 1 તો 25 ગુણ્યા 63 નો જવાબ આવે છે 1575 એવી જ રીતે આ 25 નો ગુણાકાર x સાથે પણ થશે તો કે 25 ગુણ્યા x એટલે કે 25x હવે આપણને બંને સ્પર્ધકોને કુલ 3000 રૂપિયા પુરસ્કારના અપાય છે સમીકરણમાં આપણે આગળ વધીએ 100x 1575 25x બરાબર 3000 તો કે સૌપ્રથમ આપણે આ 100x ને એમને લખીશું ત્યારબાદ આ 1575 અને -25x ને કૌંસની બહાર લઈ જશું 3000 સેવિંગ લેવા દેશું આપણે અહીંયા સાદુરૂપ આપીએ તો કે સૌપ્રથમ સરખા પદો છે આ 100x અને 25x આ 100x પ્લસ છે 25x માઈનસ છે તો એનું સાદુરૂપ આપીએ તો કે 100x 25x કરી આપણે પ્લસ 1575 બરાબર 3000 75 100 માંથી 25 બાદ કરીએ એટલે કેટલા મળશે 75x પ્લસ 1575 બરાબર 3000 એટલે કે 75x બરાબર હવે આ પ્લસ છે એને પેલી બાજુ લઈ જાય તો 3000 માંથી 1575 બાદ કરવા પડશે તો આપણે એનું રફ કાર્ય કરીએ કે 3000 1575 10 માંથી 5 જાય તો 5 9 માંથી 7 જાય તો 2 9 માંથી 5 જાય તો 4 અને 2 માંથી 1 જાય તો 1 એટલે કે 1425 આપણી પાસે 1425 જવાબ મળે છે આપણે જાણીએ છીએ કે આ 75 અને x નો સંબંધ ગુણાકારનો છે એને બરાબરની પેલી બાજુ લઈ જાય તો ભાગાકારમાં x બરાબર 1425 ભાગ્યા 75 હવે જોજો આ ખાસ ધ્યાન આપજો આ છેદ ઉડાડવા માટે ખૂબ મોટી સંખ્યા છે 1425 ભાગ્યા 75 તો આપણે મિત્રો 25 નો પાછળ 25 છે તો 25 નો તો પાડો આપણને આવડે ને 5 ની આપણે ચાવી લગાડીએ તો સૌપ્રથમ 1425 છે એના 25 સાથે ભાગ લાવીએ આપણે એટલે 25 ભાગ્યા 1425 25 પંચા આપણે જોઈએ કે 125 થાય 5 10 ને 12 માંથી 5 જાય તો 7 13 માંથી 2 જાય તો એટલે કે 13 માંથી 12 બાદ કરીએ તો 1 5 ના 5 ઉતારીએ 25 175 57 સાથે ભાગ આવે છે ખાસ ધ્યાન આપજો તો આપણે 25 ગુણ્યા 57 કરીએ એટલે 1425 આવે અને એવી જ રીતે નીચે પણ 25 સાથે ભાગ લાવીએ તો કે એ પણ આપણે ભાગ લાવીએ 25 તેરીને 75 25 છે ઉડાડીએ છીએ આપણે એટલે 57 ભાગ્યા 3 હવે આપણા માટે સાબિતી થઈ ગયું એનો ફરી પાછો ભાગાકાર કરીએ 57 ભાગ્યા 3 કરીએ તો કે 3 * 3 5 માંથી 3 જાય એટલે 2 અને ઉપર છે એ આપણે 7 ઉતારીએ એટલે કે 3 9 ને 27 19 તેરી 57 થાય તો આપણે અહીંયા 57 ના છેદ 19 સાથે ઉડાડીએ એટલે કે x બરાબર આપણને 19 મળશે આમ આપણને x ની કિંમત 19 મળે છે આમ વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા છે એ 19 થશે